સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે કેયુર પંચાલ ગુજ્જુભાઈની આપણી યુટ્યુબ ચેનલમાં। અને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડક બરાબર લાગે છે અને તમારા માટે હું લઈ આવ્યો છું કાઠિયાવાડી ફૂડ। એટલે કે આપણે આવી ગયા છીએ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર વસ્ત્રાલ રિંગ રોડ પર। અને હું તમને બતાવીશ આપણે અંદરનું ઇન્ટિરિયર કેવું છે, કેટલી પ્રકારનું કાઠિયાવાડી ફૂડ અવેલેબલ છે અને તેના મેનેજર સાથે આપણે મુલાકાત લઈશું, ત્યાંના આવેલા કસ્ટમર સાથે આપણે ત્યાંની ક્વોલિટી, ક્વોન્ટિટી અને સર્વિસ વિશે રિવ્યૂ લઈશું અને આપણે જાતે ફૂડ ટ્રાય કરીશું અને જણાવીશું દર્શક મિત્રો તમને કે કઈ રીતનું કાઠિયાવાડી ફૂડ ત્યાં મળે છે। તો ચાલો ટાઈમ વેસ્ટ ના કરીએ, ફટાફટ પહોંચી જઈએ। તો આપણે આવી ગયા છીએ એકચ્યુઅલમાં એના ફર્સ્ટ ફ્લોર પર અને તમે જોઈ શકો છો કે એવરીડેનું જે સુપર મેનુ હોય એ આગળ મેન્શન કરેલું છે। તો આજની જે સ્પેશિયાલિટી વાનગી છે એમાં કઠોળમાં ચણાનું દાળનું જોરદાર લીલાછમ ભરેલા પરવળનું શાક અને લીલા ધાણા મુઠિયાનું શાક અને એમનું આ આખું મેનુ છે જે સ્પેશિયલ આઇટમ છે અને એમનો એક લોગો પણ છે કે એની પર કામ કરે છે કે થોડું ખાઓ પણ સારું ખાઓ, એ સેન્ટેન્સ પર એ કામ કરે છે। તો મિત્રો આપણે આજે અંદર જશું અને ટ્રાય કરીશું। ચલો ફટાફટ જોઈએ કે કઈ પ્રકારની અંદર વાનગી અવેલેબલ છે। ચાલો મિત્રો। કાઠિયાવાડી ઢાબામાં અને અંદરના પ્રીમાઇસીસમાં આવી ગયા છે આપણે અને આપણી બાજુમાં એમના મેનેજર ઊભા છે। આપણને જણાવશે કે અહીંયા આગળ શું ક્વોલિટી, ક્વોન્ટિટી અને ક્વોન્ટિટીમાં એ સર્વ કરે છે। તમારું નામ જણાવશો? ઓકે, અનિલભાઈ વંજારાનું નામ છે। તો તમે આપણા દર્શક મિત્રોને અહીંનું એક્ઝેક્ટ લોકેશન જો અહીંયા આગળ પહોંચવું હોય તો તમને જણાવી દેશો સર? એસપી રિંગ રોડ, નિકોલ, ટોરેન્ટ પાવર હાઉસની સામે વિશાલા સુપ્રીમ ફર્સ્ટ ફ્લોર ઉપર છે ખોડિયાર કાઠિયાવાડી ઢાબા। ઓકે, એટલે એસપી રિંગ રોડ, નિકોલના એસપી રિંગ રોડ પર તમે ટોરેન્ટ પાવરની એક્ઝેક્ટ સામે આમનું શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા છે। તમારો દર્શક મિત્રોને એ જણાવશો કે આ કેટલા ટાઈમથી ઓપન છે અને અહીંયા તમે કેટલી પ્રકારની આઇટમ્સ અને કાઠિયાવાડીમાં કઈ સ્પેશિયલ આઇટમ સર્વ કરો છો? અમારી રેસ્ટોરન્ટ ઓપન થયા લગભગ 4 વર્ષ અને અમારી સ્પેશિયાલિટી ઘણી વેરાયટીઝ છે। સ્પેશિયાલિટીઝમાં પણ 4 થી 5 જાતની કહું છું હાલમાં। એક તો છે અમારી પ્રીમિયમ વસ્તુ લીલી ડુંગળી ચીઝ કાજુ અને એક ભરેલા શાકનો ગોટાળો, લીલી હળદરની સબ્જી છે શિયાળાની સ્પેશિયલ। ઓકે, એટલે શિયાળાની સ્પેશિયલ લીલી હળદરની સબ્જી આપણા ત્યાં ખૂબ જ વપરાય છે અને શિયાળાનો ટાઈમ છે અને એ સબ્જી મળી જાય તો કાઠિયાવાડી પૂરો ટેસ્ટ આવી જાય। તો મને એ જણાવશો કે અહીંયા આગળ તમે સ્પેશિયાલિટી બીજી કાઠિયાવાડી ઢાબા કરતાં શું ટેબલ ઉપર સર્વ કરો છો? અમે ટેબલ ઉપર આપીએ છીએ પિકલ્સ, 15 જાતના પિકલ્સ અમે કોમ્પ્લિમેન્ટરી ફ્રી આપીએ છીએ અને એના જોડે જોડે સલાડ, એ 18 થી 20 જાતના સલાડ હોય છે। ઓકે, તો એ કોઈ જ રેસ્ટોરન્ટમાં ના આપે। ઓકે, એટલે અહીંયા એક અલગ વસ્તુ એવું છે કે 15થી પણ વધુ પ્રકારના અથાણા અને 15-17 પ્રકારના સલાડ એ ટેબલ ઉપર કોમ્પ્લિમેન્ટરી એટલે ટોટલી ફ્રી આપે છે। તો એ ખૂબ યુનિક વસ્તુ છે અને જે બીજે કાઠિયાવાડી ઢાબામાં તમને જોવા નહીં મળી શકે। આપણને હવે એ અંદરના કિચનમાં લઈ જશે અને કોઈ એક વાનગી આપણે તમારા માટે સ્પેશિયલ રેકોર્ડ કરીશું મિત્રો। ત્યારબાદ આપણે એનું ફૂડ ટ્રાય કરીશું અને તમને જણાવીશું એની ક્વોલિટી, ક્વોન્ટિટી અને સર્વિસ કેવી છે। તો બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। તો ચાલો મિત્રો તમને બતાવી દઉં કિચન ટોટલી અંદરથી। તો જોઈ શકો છો અહીંયા ગાડી એક ઓર્ડર કસ્ટમરનો રેડી થઈ ગયો છે। આખું તમને કિચન અહીંયા ગાડી એક્સપ્લોર કરવાના છે મિત્રો, જોતા રહેજો અને કિચનની ચોખ્ખાઈ પણ તમે જોઈ લો મિત્રો, ખૂબ જ સરસ છે અને અહીંયા ગાડી બની રહી છે ગરમા ગરમ ફુલકા રોટલી। હવે આપણે જશું એક સબ્જી કસ્ટમરની પ્રિપેર થઈ રહી છે, તમે જોઈ શકો છો કાઠિયાવાડી ભરપૂર મસાલા સરાઉન્ડિંગમાં છે, જેમ કે ભરેલી ડુંગળી, વટાણા, મરચાં
અહીંયા આગળ એક સબ્જી બની રહી છે. ફૂલ રેસીપી તમને શેર કરી રહ્યો, જોઈ લો મિત્રો. અને જોતા જોતા જો આ વિડીયો પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. વિડીયોને લાઈક અને ફટાફટ તમારા ફૂડી મિત્રો સાથે શેર બી કરી દેજો. ભરપૂર લીલી ડુંગળી, રીંગણ, ભરેલું રીંગણ છે અને ગ્રેવી સાથે સબ્જી ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. સર્વિસ ખૂબ જ ઝડપથી અને ટેસ્ટફુલ અહીંની દરેક રેસીપી હોય છે મિત્રો, કેમ કે પર્સનલી આપણે અહીંયા ગાડી રેસીપી ટ્રાય કરી છે. રોટલી તમે જોઈ શકો છો, ફુલકા રોટલીનો તવો અને એક સાથે ઓર્ડર પ્રમાણે ખૂબ જ વિશાળ પ્રમાણમાં મોટો સ્ટવ છે અને ખૂબ જ ફુલકા રોટલી બની રહી છે. હવે આની ઉપર લાગશે પ્રોપરલી દેશી ઘી અને કસ્ટમરના ટેબલ ઉપર આ રોટલી જતી રહેશે. એની સાથે સાથે તમે જોઈ શકો છો કે સ્વીટ અને વિવિધ પ્રકારની સબ્જી અહીંયા ગાડી તમને જોવા મળી જશે. કાઠિયાવાડી મેનુમાંની દરેક સબ્જી અહીંયા ગાડી ગરમા ગરમ બનીને રેડી થઈ જાય છે કસ્ટમરને સર્વ કરવા માટે. તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી ટ્રોલીમાં મસાલા પાપડ, રોસ્ટેડ મસાલા પાપડ જઈ રહ્યા છે કસ્ટમરના ટેબલ્સ પર. અહીંયા ગાડી દસરમી તો આપણા માટે ઓનરે રેડી કરી દીધી છે. આખું ટેબલ ભરીને વિવિધ પ્રકારની આઇટમ્સ આપણે ટ્રાય કરીશું અને તમને રિવ્યુ પણ જણાવીશું મિત્રો, તો બન્યા રહેજો અને આપણો રિવ્યુ સાંભળો. હવે તો ટાઈમ આવી ગયો છે મિત્રો અહીંનું ફૂડ ટ્રાય કરવાનું અને અહીંના ઓનરે આપણા માટે તમે જોઈ શકો છો કે ખૂબ જ બધું આઇટમ્સ અહીંયા રેડી કરી દીધી છે. એમાંની કેટલીક આઇટમ કોમ્પ્લિમેન્ટરીઝ છે, જેમ કે તમે જોઈ શકો છો કે આ 15 થી 17 પ્રકારના અથાણા એ કોમ્પ્લિમેન્ટરીઝ છે અને અહીંયા 15 થી 20 પ્રકારના સલાડ્સ હોય છે. આપણે અડધા જ મુકાયા છે પણ દરેક સલાડ એ પણ કોમ્પ્લિમેન્ટરી હોય છે. હવે મેઇન ડિશની વાત કરીએ તો આપણને 2 સબ્જી અને 3 રોટલા અને 1 રોટી આપી છે. તમે જોઈ શકો કે અહીંયા રોટલી છે, અહીંયા મકાઈનો રોટલો છે, ભાખરી છે સોરી, અહીંયા બાજરીનો રોટલો અને અહીંયા લાલ મકાઈનો રોટલો છે. અને આપણે શાકની વાત કરીએ તો તુવેર, લીલી લસણનું શાક અને અહીંયા ગાડી આપણું શાક છે ગોટાળો, ભરેલા શાક અહીંયા ગાડી છે ભરેલા શાકનો ગોટાળો. તો ચાલો ટ્રાય કરીએ અને તમને જણાવીએ ટેસ્ટ કેવો છે. તો આપણે ટ્રાય કરીશું કાઠિયાવાડી ફૂડ છે તો કાઠિયાવાડી ભાખરીથી સ્ટાર્ટ કરીએ અને ભરેલા શાકનો ગોટાળો ટ્રાય કરીએ. પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ મિત્રો, મોંમાં મૂકતામાં જ આપણે તો પાણી નીકળી ગયું છે મોંમાંથી, એટલું ફૂલ ટેસ્ટી છે અને ગરમા ગરમ છે, એકદમ જ કાઠિયાવાડી ટેસ્ટ. બીજું સબ્જી ટ્રાય કરી રહીએ, તુવેર, લીલા લસણ અને ડુંગળીનું શાક છે. બાકી જાય લીલી ડુંગળીનો ફૂલ ટેસ્ટ આવી ગયો છે અને શિયાળાની સિઝન એટલે જે તુવેરના દાણા અને વેજીટેબલ્સનું શાક ખૂબ જ ટેસ્ટી શાક છે મિત્રો. સાથે આપણે મંગાવેલું છે પાપડ, અહીંયા તમે જોયો રોસ્ટેડ પાપડ વિથ સ્ટફિંગ કરેલું છે, એને પણ ટ્રાય કરી લઈએ. એકદમ ક્રન્ચી ફૂલ ડીશ છે મિત્રો. હું ફટાફટ ખાઈ લઉં છું કારણ કે આપણને લાગે છે બરાબર ભૂખ અને સુગંધથી આપણા મોંમાં આવી ગયું છે પાણી મિત્રો. તમે પણ જ્યારે એસપી રિંગ રોડ પરથી નીકળતા હો મિત્રો તો ટોરેન્ટ પાવરની એક્ઝેક્ટ સામે, સબસ્ટેશનની એક્ઝેક્ટ સામે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનું ખરેખર મુલાકાત લેજો. વિથ ફેમિલી લેજો, એકવાર ખાશો તો ખરેખર તમે ફરીથી ફેમિલી સાથે આવશો. આપણા તમને મિત્રો આ જો વિડીયો પસંદ આવે તો ખરેખર ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું, પણ વિડીયોને લાઈક અને શેર કરવાનું બી ભૂલતા નહીં. મળીશું આપણે નવી જગ્યા પર નવા ટેસ્ટ સાથે. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ. લાલ શ્રી ખોડિયાર કાઠિયાવાડીમાં અહીંયા ગાડી કસ્ટમર આવ્યા હતા અને એમને ડિનર કરી લીધું. તો આપણે જાણીએ એની ક્વોલિટી, ક્વોન્ટિટી અને સર્વિસ કેવી લાગી. તમારું નામ જણાવશો? હાર્દિક પટેલ. ઓકે હાર્દિકભાઈ, તો તમને અહીંયા ગાડી જે કાઠિયાવાડી શિયાળાનો ટાઈમ છે અને તમે આવ્યા છો ડિનર કરવા, તમે પહેલાં એ તો જણાવો કે કઈ આઈટમ આજે ટ્રાય કરી? આજે સ્વીટમાં બહુ મજા આવી. સ્વીટ અને પ્રોપર કાઠિયાવાડી જેવો સ્વાદ આવ્યો. પ્રોપર. હા પ્રોપર કાઠિયાવાડ બેઠા એવું લાગે તમને. અને અહીંયા ગાડી કોમ્પ્લિમેન્ટરીમાં બહુ બધા અથાણા હતા, એ સાચી વાત છે?
સરસ જબરજસ્ત હતા ઓકે, તમે કેટલા અથાણા ટ્રાય કર્યા? એમાં જે લસણનું અથાણું હતું ને એ સુપર હતું. ઓકે, એટલે તમને લસણનું અથાણું તમને બેસ્ટ લાગ્યું છે. તમે આપણે જો છેલ્લો ક્વેશ્ચન રાખીએ કે જો એની ક્વોલિટી, ક્વોન્ટિટી અને સર્વિસ પ્રમાણે જો 10માંથી પોઈન્ટ આપવા હોય તો કેટલા આપશો? ક્વોલિટીમાં 10માંથી 10, ઓકે. સર્વિસમાં 10માંથી 9, અને ક્વોન્ટિટી? ક્વોન્ટિટીમાં તો ફૂલ એમ ફૂલ. એટલે ક્વોલિટી અને ક્વોન્ટિટીમાંથી 10માંથી 10 છે અને સર્વિસ તો ભીડ પ્રમાણે 9 આપે છે. તો ઓવરઓલ સારું સેટિસ્ફાઈડ છે, કસ્ટમર તમે કહી શકો. કમ્પ્લીટ હતું, સારામાં સારું છે. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ ફેમિલી સાથે અરે આવા જેવું છે. આવા અમે ને અમે આવતા રીતે આવી જ ઓકે, છીએ. એટલે રેગ્યુલર છે જ. અને તો તમે છેલ્લે અહીંયા જે થમ છે એ ગમે ભોજનની સેવા તો ભોંપું વગાડવાની સ્કીમ છે તો વગાડશો? હા, વગાડવાના જ ને. ચાલો, એકવાર વગાડી લો સાહેબ. આવી જાઓ. અને વગાડ્યું હુઆ સેટિસ્ફાઈડ છે એવું કહી શકીએ. ઓકે, તો મળી ઓકે, તો done. ઓકે.